ધન્યવાદ। આજની કવાંટની ક્રાંતિકારી ભૂમિ પર પરિવર્તન સભામાં અહીં મારી સાથે મંચસ્થ ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જ એવા મુકેશભાઈ બારિયા, છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, જેમને આપણે હમણાં સાંભળ્યા એવા મારા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા, આજે 3000 કાર્યકરો સાથે જેઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા પરેશભાઈ રાઠવા, સાથે લગામીથી પધારેલા અમારા યુવાન સાથી અને યુવાન આગેવાન એવા રાજેશભાઈ રાઠવા, સાથે આપણા સૌના વડીલ ડુંગરીના માજી સરપંચ એવા બંગિયાભાઈ રાઠવા, સાથે આપણા કવાંટ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નવસિંહભાઈ રાઠવા, સાથે જે આપણા વડીલ છે દરેક સભાઓમાં અમે એમને આમંત્રણ આપીએ અને અમારું માન રાખીને દરેક સભામાં પોતાની હાજરી હોય એવા સરપંચ શ્રી નેમસિંહભાઈ, એમના પુત્ર અને આથા ડુંગરી પંચાયતના સરપંચ એવા આપણા રતનસિંહભાઈ રાઠવા, આજે જેઓ આપણી સાથે વિધિવત રીતે જોડાયા છે એવા આંબા ડુંગરના સરપંચ શ્રી નેમસિંહભાઈ અને મંચસ્થ તમામ વડીલો, તમામ આગેવાનો, મારી સામે બેઠેલા મારા પિતા તુલ્ય વડીલો, માતા તુલ્ય મારી માતાઓ, મારા મિત્ર સમાન મારા યુવાન સાથીઓ, કર્મચારીઓ, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, બધા જ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી લઈશું। સાથીઓ, મંચ પર તમે જોઈ લો, જેટલા પણ અહીંયા આગેવાનો બેઠા છે, એ ચાહે ભંગિયા રાઠવા હોય, રાધિકા રાઠવા હોય, રાજેશભાઈ રાઠવા હોય, એ ચાહે પરેશભાઈ રાઠવા હોય, નિરંજન વસાવા હોય, નવસિંહભાઈ સરપંચ હોય કે અમારા નાગરભાઈ રાઠવા હોય, અમારા મુકેશભાઈ બારિયા હોય કે ચૈતરભાઈ વસાવા હોય, હર હંમેશ અમે લોકો માટે અવાજ ઉઠાવતા તમે જોયા હશે। તમે મોબાઈલ ખોલતા હશો તો અમે લોકો માટે લડતા હશે, વિડીયો તમારામાં આવતા હશે, અમે લોકો માટે અવાજ બનતા હશે, એની રજૂઆત કરતા હશે, લોકોને ન્યાય મળેની વાત કરતા હશે, એના વિડીયો તમે હર હંમેશ જોતા હશો। અને એક બાજુ ભાજપના નેતાઓ, તમે તમારા નેતાઓ તરફ જોઈ લો, એ નેતાઓ તમને ધમકાવવાનું કામ કરતા હશે, એમના વિડીયો ડરાવતા આવતા હશે, ધમકી આપતા આવતા હશે, એમના ફોન આવતા હશે, મીટર કાપી લઈશું, કેસ થશે, પોલીસ મોકલી દઈશું, પાણી નહીં મળે, ઝૂંપડું નહીં મળે, એવી વાત કરીને ડરાવે છે કે નથી ડરાવતા? ભાજપના નેતાઓ ડરાવે છે ને? ત્યારે એક બાજુ લોકોના અવાજ બનવા વાળા લોકો અમે બેઠા છે, તમારી લડાઈ લડવા વાળા લોકો અમે બેઠા છે, અને એક બાજુ આપણા લોકોને ડરાવવાની, ધમકાવવાની, દબાવવાની, રેડ પાડવા વાળા લોકો બેઠા છે। ત્યારે એની સામે જે આજે તમારી હજારોની ઉપસ્થિતિ છે, તો આ મંચ પરથી મને એટલી ખાતરી થઈ ગઈ છે, એટલો વિશ્વાસ થઈ ગયો છે કે આવનારા દિવસોમાં આજે જે તમારી ઉપસ્થિતિ અમને બતાવે છે કે આવનારા દિવસોમાં જો આ વિસ્તારમાં ક્રાંતિ થશે તો આપણા છોટાઉદેપુર તાલુકાની ધરતી પરથી ક્રાંતિ થવાની છે। 2 દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી આવ્યા હતા ને? એમના સાંસદ, એમના મંત્રી, એમના માજી મંત્રી, બધા જ લોકો આવ્યા અને એમણે એમના સરકારે લોકો માટે શું કર્યું એની વાત નહીં કરી। 30 વર્ષના શાસનમાં શિક્ષણમાં શું કર્યું, આરોગ્ય માટે દવાખાનામાં ડોક્ટરો, સાધનો શું કર્યા, કેટલા લોકોને સિંચાઈના બોર કરી આપ્યા, કેટલા ગામોમાં રસ્તા બાકી છે, કેટલા ગામોમાં આંગણવાડી કેમ બાકી છે, શાળાઓ કેમ બનતી નથી, યુવાનોને રોજગારી કેમ મળતી નથી, મનરેગામાં બચુભાઈ ખાબડના દીકરાએ કઈ રીતના કૌભાંડ કર્યું, નળમાંથી પાણી કેમ આવતું નથી, એની એક પણ નેતાએ વાત કરી નથી। બધા જ નેતાઓએ કીધું કે બહારના લોકો અહીંયા આવે છે, અમારા લોકોને ગેરમાર્ગે દોરે છે અને જતા રહે છે। ભાઈ, તમે ગેરમાર્ગે દોરાઈને અહીંયા આવ્યા છો? બધા ગેરમાર્ગે દોરાઈને આવ્યા છો? તો આ નેતાઓ તમે જોઈ લો ભાઈ, તમે 30 વર્ષમાં તમારી સરકારમાં શું કર્યું? કવાંટમાં કેમ તમે તોરખેડામાં આજ દિન સુધી રસ્તો નથી બનાવ્યો? આજે કવાંટના કેટલાય ગામોમાં આંગણવાડી નથી બનાવી, આજે કેટલાય ગામોના બાળકો શાળામાં ભણે છે પણ ઓરડાઓ નથી,
એની વાત કેમ નથી કરતા? આજે ભાજપના નેતાઓ 10 વર્ષ પહેલા ફટફટિયા પર ફરતા હતા કે નતા ફરતા? ફટફટિયા પર ફરતા હતા ને. બધાને આજે 4 વ્હીલર થઈ ગઈ, 2-3 જગ્યાએ બંગલા થઈ ગયા, પણ આપણા બાળકો માટે આંગણવાડી થઈ નથી. આપણા બાળકો ભણવા માંગે છે, એમના સાંસદના પંપ થઈ ગયા. બહારથી આવેલા મંત્રીએ તો જ્વેલર્સમાં પાર્ટનરશિપ લઈ લીધી, સાપુતારામાં હોટેલો ખોલી દીધી, બોમ્બેમાં હોટેલો ખોલી દીધી, પણ આપણા બાળકો માટે નિશાળનો ઓરડો બન્યો નથી. ત્યારે આદિવાસી બજેટમાંથી કરોડો રૂપિયા કમાઈને બેઠેલા, કરોડો રૂપિયા ખાઈને બેઠેલા તાજા માજા થયેલા નેતાઓ અહીંયા આવે છે અને ચૈતર વસાવા આમ કરે, તેમ કરે, ફલાણું કરે, ઢીકણું કરે. અમે એમને કહેવા માંગીએ છીએ, જો તમે આથા ડુંગરનો પ્રોજેક્ટ આજે રદ કરાવી દો, લેખિતમાં અમને આપી દો, તમે કવાંટની તમામ આંગણવાડીઓ બનાવી દો, તમે 28 ગામને જે પ્રોજેક્ટ એનટીપીસી સાથે થયું છે રદ કરાવી આપો, તમે આ વિસ્તારમાં રોજગાર આપી દો, તમે નર્મદાનું પાણી અહીંયા આપી દો, તમે રામી ડેમના વિસ્થાપિતોને વળતર નથી વળતર આપી દો, તમે હાપેશ્વરમાંથી અમારા લોકોને પાણી આપી દો, તે દિવસે ચૈતર વસાવા તમારા બધા જ નેતાઓના જાહેર મંચ પરથી વખાણ કરવા પર તૈયાર છે. તમારે કઈ કરવું જ નથી અને અમે આવીને અમારા લોકોને ન્યાયની વાત કરીએ એટલે તમે ચૈતર વસાવા આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે કરો છો. સાથીઓ, આ લોકોની હકીકત શું છે તમને ખબર નહીં હશે. અત્યાર સુધી આ લોકોએ 5 વર્ષ ધારાસભ્યમાં કોંગ્રેસ વાળાને મોકો આપે, 5 વર્ષ ભાજપ વાળો રાજ કરે, 5 વર્ષ તાલુકાનો પ્રમુખ કોંગ્રેસનો બને, 5 વર્ષ ભાજપનો બને. આવી રીતના આઝાદીના 78 વર્ષ સુધી આપણા લોકોનો ઉપયોગ કર્યો છે. હવે અમારા જેવા લોકો આવ્યા અને અમારા જેવા લોકોએ હિસાબ માંગ્યો કે ભાઈ તમે મનરેગામાં આટલું મોટું કૌભાંડ કેમ કર્યું, ભાઈ તમે નલ સે જલમાં કૌભાંડ કેમ કર્યું, ભાઈ તમે કોને પૂછીને આંબા ડુંગરમાં 28 ગામોને વિસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ લાવ્યા છો, ભાઈ તમે કેમ હાઇડ્રો પ્રોજેક્ટ લાવ્યા છો, ભાઈ તમે અહીંયા પુલ કેમ નથી બનાવતા પાવીજેતપુરનો, ભાઈ તમે તુરખેડાની બહેનો માટે રોડ કેમ નથી બનાવતા, ભાઈ તમે અહીંયા દવાખાનામાં ડોક્ટરો કેમ નથી મૂકતા, એમ કરીને અમે આવીને સરકારમાં રજૂઆત કરીએ એટલે આ લોકોને ગમતું નથી. એ લોકોને એવું છે કે ભાઈ આપણે તો મામા ભાણિયા બનીને રાજ કરતા હતા, હવે ત્રીજો મોરચો આવી ગયો છે. થયું કે નહીં થયું? એ લોકોને અત્યાર સુધી મામા ભાણિયાએ કીધું કે ગુજરાતમાં ત્રીજો મોરચો નથી ચાલવાનો, ત્રીજી પક્ષ નથી ચાલવાનો, એવો પ્રચાર હતો ને આ લોકોનો. ત્રીજો મોરચો ચાલવાની વાત તો દૂર, આ ત્રીજો મોરચો દોડવા લાગ્યો છે કૌમાટમાં. આજે આખા બજારમાં દોડી પડે છે. આજે ત્રીજો પક્ષ આખા ગુજરાતમાં દોડે છે. એટલા માટે આ લોકોને ડર પર બેસી ગયો છે કે ભાઈ હવે તો મામા ભાણિયા આપણે વેવાય હતા, વેવાય વટુલોમાં 5 વર્ષ તમે કરતા હતા, 5 વર્ષ મારો વારો હતો, હવે તો આ બધા નવા આવ્યા છે, એ લોકો હવે લઈ જશે. એટલે બંને બાજુના નેતાઓ ભેગા થઈને એકલા ચૈતર વસાવાના અમારા ટીમોને રાતે પણ યાદ કરે છે. રાતે ઊંઘમાં પણ અમે દેખાઈએ છીએ, રાતે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય. એટલે રાતે ઉઠીને 1 ગ્લાસ માટલાનું પાણી પીવું પડે ને સવારે અમે ઉઠીને જોઈએ તો મોબાઈલમાં એ લોકોના વિડીયો આવી જાય છે. સવારે એ લોકોના વિડીયો મારા મોબાઈલમાં આવી જાય છે. હા, પેલા બાજુના સાંસદો પણ, આ બાજુના સાંસદો પણ, મંત્રીઓ, તંત્રીઓ, ચૈતર વસાવા, ચૈતર વસાવા, ચૈતર વસાવા, ચૈતર વસાવા. એટલે અમારા જેવા સામાન્ય પરિવારના લોકો રાજનીતિમાં આવ્યા. આજે પરેશભાઈ જેવા રાજનીતિમાં આવ્યા, રાજેશભાઈ રાજનીતિમાં આવ્યા, નિરંજનભાઈ રાજનીતિમાં આવ્યા અને અમે ચોખ્ખી રાજનીતિ કરીએ છીએ. ઈમાનદારી પૂર્વક, પ્રમાણિક પૂર્વક અમારા લોકોને ન્યાય મળવો જોઈએ એની વાત કરીએ છીએ, શિક્ષણ મળવું જોઈએ એની વાત કરીએ છીએ. એટલા માટે હવે આ લોકોને ખબર પડી કે આપણી તો સત્તા જવાની, આપણી તો ખુરશી જવાની. અત્યાર સુધી તો ખોટું બોલીને મત લીધા, હવે ચાલવાનું નથી. ત્યારે આજે નેતાઓ પણ રોડ પર ઉતરીને 2 હાથ જોડે છે. આજે રોડ પર ઉતરીને ડિસ્કો કરે છે, નાચણું કરે છે. આવનારા દિવસોમાં અમારી ટીમ એટલી મહેનત આ વિસ્તારમાં કરશે તમારા માટે, એટલા પ્રયાસ આ વિસ્તારમાં કરશે કે તમારા સાંસદ, તમારા મંત્રી તંત્રી,
તમારા તલાટી કમ મંત્રી તમને નહોતા મળતા ને, થોડા દિવસ ખાલી અમને આપો, આ તમારા મંત્રી તંત્રીઓ તમારા ગામડે ગલીએ ગલીએ અમે ફરતા કરી દઈશું.